बाल मित्रों नमस्कार, हूँ छू आपणो मोटो मित्र काकड़ियानी। आज આપણે ભણીશું ચેપ્ટર 7 ત્રિકોણ। ત્રિકોણ તો સૌથી પહેલા તો ત્રિકોણની વ્યાખ્યા। ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ સમતલ આકૃતિને ત્રિકોણ કહે છે। શું? ત્રણ છેદતી રેખાઓથી બનતી બંધ સમતલ આકૃતિને શું કહે છે? ત્રિકોણ કહે છે। આકૃતિ તમને દેખાડી દો, આકૃતિ ધ્યાનથી જોઈજો। જો આ એક રેખા, એને છેદતી આ બીજી રેખા, એને છેદતી આ ત્રીજી રેખા। કોક તો આને એપલ નું એપ સ્ટોર સમજે છે, પણ આ નથી। આ છે ત્રિકોણની આકૃતિ। સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, ચાલો જલ્દી સ્ક્રીનશોટ લઈ લીધો ને? સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો। તો હવે તો સૌથી પહેલા આપણે એ સવાલ થાય કે ત્રિકોણને કેવી રીતે દર્શાવી શકાય, તેનું લખવાનું કેવી રીતે થાય? ત્રિકોણને આપણે કાં તો ABC અથવા ત્રિકોણ ABC વડે દર્શાવી શકાય। ત્રિકોણને કાં તો ABC કાં તો ત્રિકોણ ABC વડે દર્શાવી શકાય। પછી સવાલ થાય કે ત્રિકોણના અંગો, ત્રિકોણના અંગો તો ત્રિકોણના ટોટલ કેટલા અંગો છે? 6। પેલા તો 3 બાજુ અને 3 ખૂણા। 3 બાજુ અને 3 ખૂણા। પેલા તો કઈ કઈ બાજુ જોઈજો, જલ્દી જોઈજો તમે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। AB BC AC આ બાજુ અને ખૂણા ABC આ ખૂણા। સમજાણું? કેટલી બાજુ અને કેટલા ખૂણા, કેટલી બાજુ અને કેટલા ખૂણા, બાજુ અને કેટલા ખૂણા। ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો, જલ્દી સ્ક્રીનશોટ પાડી લો। તો બાળ મિત્રો, ત્રિકોણની ત્રણેય બાજુના માપનો રસવાળો 180 ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો 180 થાય। હવે તો ત્રિકોણનો થોડા પ્રકારો પડે છે। પેલું એમાં આવે છે અંતર્ગત ખૂણો। શું? અંતર્ગત ખૂણો, અંતર્ગત ખૂણો તો બે બાજુની વચ્ચે આવેલો ખૂણો। બે બાજુની
એટલે એવું એટલે અંતર્ગત ખૂણો. હોય એ ઉદાહરણ તરીકે વાત તો દે AB અને સ્ક્રીનશોટ પેલા પાડી લેજો.